આજના સમાચારની એક મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેના ઉપર નજર કરીશું। સુરેન્દ્રનગર બાયપાસ રોડને જોડતો મુખ્ય પુલ કે જે જર્જરિત સ્થિતિમાં સામે આવ્યો છે। પુલને 15 દિવસ માટે તંત્રએ બંધ રાખવા માટે નિર્ણય કર્યો છે। મહત્વની વાત એ છે કે વર્ષો જૂના પુલની 36 બેરિંગો બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હાઇડ્રોલિક ટેકનોલોજીથી પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરની અંદર આ પરિસ્થિતિ છે કે જે પુલ છે તે જર્જરિત સ્થિતિમાં છે। અમદાવાદ રાજકોટ તરફથી આવતા વાહનો માટે ખાસ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। 15 દિવસ માટે આ પુલનું સમારકામ હાથ ધરાશે અને આ જર્જરિત સ્થિતિ છેલ્લા લાંબા સમયથી હતી, પરંતુ હવે તંત્રના ધ્યાને આવી છે અને તેને સમારકામ કરવામાં આવશે। 15 દિવસ માટે તંત્રએ આ પુલને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। વર્ષો જૂના પુલની 36 બેરિંગો બદલવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। તો આજે અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર જે પુલ જર્જરિત સ્થિતિમાં છે, હવે તેને 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે। સમારકામ માટે વિગતો શું? ખાસ કરીને રાજકોટ બાયપાસને જોડતો આ પુલ છે અને 50 વર્ષથી જૂનો આ પુલ છે। ત્યારે પુલ અત્યંત જર્જરિત હાલતમાં બની ગયો હતો અને અનેક વખત તંત્રને આ બાબતે વાહન ચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। મોટા વાહનો જ્યારે આ પુલ ઉપરથી પસાર થાય ત્યારે આ પુલ છે તે ડગમગતો હતો તેવા પ્રકારની ફરિયાદ મળતા હવે તંત્ર દ્વારા આ પુલનું સમારકામ હાથ ધરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। 15 દિવસ માટે સમારકામ કરવાનું હોવાના કારણે હાલ આ પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે। 36 જેટલી બેરિંગો બદલાવવામાં આવશે અને અત્યાધુનિક હાઇડ્રોલિક ટેકનોલોજીથી આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવશે। પુલ સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેટલા દિવસ આ કામ ચાલશે અને કેવા કેવા પ્રકારના સમારકામમાં વસ્તુ વપરાશ કરવામાં આવશે? આ કામ મિનિમમ 15 થી 20 દિવસ ચાલશે અને આ કામમાં 100 સ્પાન જે 100 સ્પાનની 36 નંગ બેરિંગો બદલવાની છે। તો એ બેરિંગો બદલવામાં મિનિમમ 15 દિવસ જેટલું લાગશે અને એ હાઇડ્રોલિક જેકથી તેને બ્રિજને ઊંચો કરી અને નવી બેરિંગો નાખવાની છે। ક્યાંથી બેરિંગો આવશે અને કયા સ્પેશિયલ કારીગરો આ કામ કરશે? આ બેરિંગો અમે અત્યારે હાલ બોમ્બેથી મંગાવેલી છે અને તેના એમપી બાજુના કારીગરો જે છે જે આ કામ જ કરે છે એ કરવા માટે એ લોકોને બોલાયેલા છે। કેટલા દિવસ માટે આ પુલ બંધ રાખવાનો છે અને કેટલો સમયગાળો થશે આ રિપેરિંગમાં? આ પુલ મિનિમમ 15 દિવસ જેટલો બંધ રહેશે અને કદાચ જરૂરિયાત પડે તો આગળ પણ દિવસો લંબાવવામાં આવશે થોડા ઘણા। કેટલો જૂનો છે આ પુલ? જૂનો અંદાજિત 40 થી 50 વર્ષ જેવો હશે। ખાસ કરીને અત્યાધુનિક ટેકનોલોજી સાથે આ પુલનું સમારકામ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। આજથી આ પુલ છે તે બંધ કરવામાં આવ્યો છે, ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એટલે રાજકોટ અને અમદાવાદ તરફથી આવતા વાહન ચાલકોને ડાયવર્ઝન નો ઉપયોગ કરવાનો પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે। જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। અત્યાધુનિક હાઇડ્રોલોજિક જે ટેકનોલોજી છે તેનાથી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવી રહ્યું છે। પુલની 36 બેરિંગો છેલ્લા 40 વર્ષથી ખખડી ગયેલી હાલતમાં હતી, ત્યાંથી પસાર થતા વાહનો પણ વાઇબ્રેશન અનુભવતા હતા અને પુલ પણ હલતો હતો તે પ્રકારની ફરિયાદ તંત્રને મળતા તંત્ર હાલ સફાળું જાગ્યું છે અને આ પુલનું સમારકામ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મહેસાણાની કોન્ટ્રાક્ટરને આ એક કામ સોંપવામાં આવ્યું છે અને હાલની પરિસ્થિતિમાં હાલ આ પુલ બંધ કરી અને 15 દિવસ સુધી આ પુલ બંધ રહેશે અને ડ્રાઇવર્ઝન પણ આપી દેવામાં આવ્યું છે। જી ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।